જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આજે આપણે અગત્યના પ્રશ્નો જોવાના છીએ. કામધેનુ યુનિવર્સિટીનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર મિત્રો 2500 કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે. ગુજરાતી વ્યાકરણ છે, જનરલ અવેરનેસ છે, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ છે. તો આ પીડીએફ તમે જો મેળવવા માંગતા હો તો તમારે આ પીડીએફ મેળવવા માટે તમારે આ જે નંબર છે આપણા 63 5 20 79 42, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર એનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, તો જેવું પેમેન્ટ કરીને તમે સ્ક્રીનશોટ મોકલશો એવું તરત તમને 2 મિનિટમાં વોટ્સઅપ પર સંપૂર્ણ સોલ્યુશન સહિતની આ પીડીએફ મળશે. ઓકે, જે આપણી 23 ઓગસ્ટની જુનિયર ક્લાર્કની પરીક્ષામાંથી બેઠા પ્રશ્ન તમને જોવા મળશે. આના સિવાય જો તમે ટેસ્ટ મોડેલ પેપર આપવા માંગતા હો તો આપણી એપ્લિકેશન ઉપર મોડેલ પેપર અવેલેબલ છે, જેની અંદર 10 મોડેલ પેપર છે. આ 10 મોડેલ પેપરનું વિડીયો સ્વરૂપે એનું સોલ્યુશન કરાવવામાં આવશે. ઓકે, ટોટલ 1500 કરતાં પણ વધારે પ્રશ્ન હશે, સંપૂર્ણ સમજૂતી સહિત સોલ્યુશન કરાવવામાં આવશે. જો મોડેલ પેપર પરચેસ કરવા માંગતા હો તો તમારે જે છે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે. તમે 199 રૂપિયામાં 10 મોડેલ પેપર પરચેસ કરી શકો છો, જેને સંપૂર્ણ સોલ્યુશન સહિત વિડીયો સ્વરૂપે સંપૂર્ણ જેને કહેવાય સમજૂતી સહિત સોલ્વ કરાવવામાં આવશે કોન્સેપ્ટ સાથે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે એની ટાઈમ કોલ કરી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે આપણે. તુરિયાનો તાર જાગી ઉઠવું. તો ગુજરાતી વ્યાકરણ મિત્રો 15 માર્ક્સનું પૂછવાનું છે આપણે. તો આમાંથી આપણે જે છે રોકડિયા માર્ક્સ છે તે કવર કરશું. તો પ્રશ્ન છે કે તુરિયાનો તાર જાગી ઉઠવો. આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે સમજણ શક્તિનો ઉદય થવો. નેક્સ્ટ, તલવાર મ્યાન કરવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આનો અર્થ શું થશે મિત્રો? તલવારને મ્યાન કરવી. મ્યાન એટલે કે તલવાર જે છે એને મ્યાનની અંદર મૂકી દેવી, એનો મતલબ કે ઝઘડો બંધ કરવો. નેક્સ્ટ, કહેવતનો અર્થ આપો. બાવો નાચ્યો એટલે બાવી નાચી. તો કે ભાઈ શક્તિ વગરનું આંધળું અનુકરણ કરવું. નેક્સ્ટ, ખાતર ઉપર દિવેલ. કહેવતનો અર્થ આપો. ખાતર ઉપર દિવેલ એટલે ખર્ચમાં વધુ ખર્ચ, ખર્ચમાં પણ વધુ ખર્ચ. સમાસનો પ્રકાર જણાવવાનો છે ભયંકર. ભયંકર. તો આ જે છે મિત્રો ઉપપદ સમાસ બનશે. કયો સમાસ બનશે? ઉપપદ સમાસ. ભયંકર છે. આના સિવાય વાત કરીએ તો પગરખું છે. આ બધા જે છે ઉપપદ સમાસ અહીં બનશે. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો સમાસ અને તેના પ્રકારના જોડકું આપેલું છે 1 2 2 1 2 1. તો આ દ્વંદ્વ સમાસ છે, તો આ બિલકુલ સાચું છે. મહર્ષિ કર્મધારય સમાસ બનશે, આ પણ સાચું છે. પ્રિયવચન બહુવ્રીહી સમાસ, આ પણ સાચું છે. બધા સાચા છે, એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે આપેલ તમામ. જો 28 માત્રા હોય તો એ કયો છંદ કહેવાય? સિમ્પલ પ્રશ્ન છે. જો 28 માત્રા હોય તો એ હરિગીત છંદ કહેવાય. હરિગીત. નીચેનામાંથી કયું ઉદાહરણ શીખરીની છંદનું નથી? તો આના માટે તમને જે છે શીખરીની છંદનું કયું નથી એવું પૂછ્યું છે. તો પેલું તો છંદનું આપણને બંધારણ આવડવું જરૂરી છે. શીખરીની છંદની અંદર 17 અક્ષર હોય, 17 જેટલા અક્ષર હોય છે. આના બંધારણની મિત્રો આપણે વાત કરીએ તો શીખરીની છંદમાં જે છે પહેલો અક્ષર કેવો હોય? તો ભાઈ પહેલો અક્ષર લઘુ હોય. પહેલો અક્ષર લઘુ હોય, બીજો અક્ષર ગુરુ હોય અને ત્રીજો અક્ષર પણ ગુરુ હોય. એટલે કે લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ આવું હોવું જોઈએ. પહેલાં તો તમે અક્ષર ગણી લો. અક્ષરમાં મેળ ના આવે તો પછી એનું બંધારણ તમને યાદ હોવું જોઈએ. તો આપણે ડાયરેક્ટ અક્ષર ઉપર જઈએ તો જુઓ, પહેલી જ આપણે વાત કરીએ તો પહેલો અક્ષર લઘુ હોવો જોઈએ, પછી ગુરુ ગુરુ હોવો જોઈએ. તો પહેલામાં જ તમે જુઓ ત્રીજો અક્ષર જે છે ક ઈ લઘુ અક્ષર છે, ખરેખર ગુરુ હોવો જોઈએ. તો બસ આ પહેલું જ મળી ગયું ડાયરેક્ટ, બીજું જોવાની જરૂર જ નથી. બાકીના તમામ બંધારણ જુઓ તમે, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. તો બધા તો શીખરી છંદના ઉદાહરણ છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીં રહેશે. કાયા છે માટી સમી, ઘડીએ તેમ ઘડાય. અલંકાર ઓળખાવાનો છે આપણે. સમી, સમૂહ, સરખો, સરખા, સરખી, આવા બધા તમામ શબ્દ હોય મિત્રો, જ્યારે સરખામણી કરવામાં આવે, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. નેક્સ્ટ, 3 કલાકનો સમયગાળો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એને કહેવાય પ્રહર. પ્રહર કહેવાય.
પીપળાના જે વૃક્ષની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે વૃક્ષ, તે શબ્દ સમૂહ માટે આપણે અહીંયા એક શબ્દ આપશું, તો એ વૃક્ષને શું કહેશું? બોધિ વૃક્ષ. બુદ્ધ ભગવાનને જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે બોધિ વૃક્ષ. ઓકે, જે ક્યાં આજે આવેલું છે ને, બિહાર ખાતે આવેલું છે, બોધિ ગયા ખાતે. સાચી જોડણીઓ જણાવવાની છે ગુજરાત વિદ્યાપીઠ. ચાલો, ગુજરાત વિદ્યાપીઠ કેવી રીતે લખાય? તો મિત્રો યાદ રાખો કે આની અંદર વાત કરીએ તો ઓપ્શન બી માં જે ગુજરાત વિદ્યાપીઠ આજે મિત્રો લખેલું છે આ એકદમ સાચું છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીં બનશે. ઓકે, ગુજરાત વિદ્યાપીઠના બોર્ડ ઉપર તમે જોશો આવી રીતે જે છે લખેલું હશે. કયું વાક્ય સાચું છે? તો આપણે ભાષા શુદ્ધિ જોડણી શુદ્ધિનો પ્રશ્ન છે. દરેકે વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા, એવું છે પેલું વિધાન. દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપ્યા, દરેક વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા અને દરેક વિદ્યાર્થીને ઇનામ અપાયું. તો આમાં જે છે વાક્ય કયું સાચું છે? તો ઓપ્શન ડી માં જે છે વિદ્યાર્થી મિત્રો સાચું અહીં રહેશે. અહીંયા દરેક શબ્દ ઉપયોગ કરી દીધો તો પછી વિદ્યાર્થીઓને અહીંયા બહુવચન પ્રયોજવાની જરૂર જ ના હોય એટલે સી ખોટું થઈ જાય. દરેક ના આવે, એક જ વખત દરેક લખો તો પણ આવી જાય દરેકમાં, બરોબર. બે વખત દરેક લખવાની જરૂર નથી એટલે એ પણ ખોટું બની જાય. દરેકે વિદ્યાર્થીઓને તો કે આવું પણ ના આવે એટલે ઓપ્શન ડી આપણું જે છે સાચું વાક્ય છે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ. નિર્દોષ શબ્દની સંધિ કઈ છે? તો ની પ્લસ દોષ. ઓપ્શન ડી ઓપ્શન સી સાચો જવાબ બનશે. દ્વીપ માટે કયો વિકલ્પ બંધ બેસતો છે? તો વાત કરીએ મિત્રો દ્વીપ, આની અંદર વાત કરીએ દીર્ઘ ઈ આપેલો છે, દ્વીપમાં દીર્ઘ ઈ આપેલો છે મિત્રો, એટલે આ દ્વીપનો મતલબ મિત્રો જે છે એ થશે બેટ થશે. પરંતુ રસ્વ દ્વીપ આવી રીતે આપેલું હોય, રસ્વ દ્વીપ હોય, આનો મતલબ મિત્રો શું થાય? આનો મતલબ થાય હાથી મિત્રો. શું થાય? હાથી. તો આ બંને યાદ રાખજો. ઓકે, ચાલો. આપેલ શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે ઉલાર. ઉલારનો વિરોધી શબ્દ થશે ધરાર. સામનાર્થી શબ્દ આપવાનો છે કમળ. કમળ. તો કમળનો મિત્રો વાત કરીએ, કમળ જવાબ આવશે રાજીવ. રાજીવ. સરોજ એટલે પણ કમળ થશે. ચાલો, સુસુપ્ત શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે. સુસુપ્ત અવસ્થા આપણે જેને કહેતા હોઈએ છીએ, બરોબર, એટલે કે જે નિંદ્રાવસ્થા હોય, તો સુસુપ્તો એનો વિરોધી થાય જાગ્રત. દિક પ્લસ અંબર બરાબર શું થશે? દિક પ્લસ અંબર બરાબર દિગંબર થશે. દિગંબર. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? આકા એટલે મોટી બહેન થાય. આ તો એકદમ સાચું છે મિત્રો. જુઓ, આપણે ફરીથી આ પ્રશ્ન રિપીટ થઈ ગયો. દ્વીપ એટલે બેટ, આ ખોટું છે, કારણ કે આ દ્વીપ જે છે આવી રીતે આપણે જો દ્વીપ લખીએ, ઓકે, દીર્ઘઈ સ્વરૂપે, તો એને બેટ કહેવાય. જ્યારે આ જે દ્વીપ છે રસ્વ ઈ જે છે એ દ્વીપ એટલે મિત્રો હાથી થાય, બેટ ના થાય, એટલે બીજું ખોટું થઈ ગયું. આખું ઉપર જે અનુસ્વાર છે આખું ઉપર, તો એટલે પૂરેપૂરું થાય. આ પણ સાચું છે. ખોટી આમાં જોડ કીધી છે તો જે છે ઓપ્શન બી ખોટું છે. નીચે આપેલ વિકલ્પોમાંથી કયું સરકારના મુખ્ય અંગોમાંનું એક નથી? તો હવે આપણું જનરલ અવેરનેસ ચાલુ થઈ જાય છે. તો સરકારના મિત્રો 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સંધિ સેવા આ સરકારનું હવે નથી. જવાહરલાલ નહેરુએ ખાલી જગ્યાના રોજ ઉદ્દેશીય ઠરાવ રજૂ કર્યો હતો. 13 ડિસેમ્બર 1946. મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? મૂળ બંધારણની અંદર 8 અનુસૂચિઓ હતી. હાલમાં કેટલી છે? તો કે હાલમાં 12 જેટલી અનુસૂચિઓ છે. મૂળ બંધારણ પૂછ્યું છે, જવાબ આવશે 8. ઉકાઈ બહુહેતુકી જળબંધ ખાલી જગ્યા નદી ઉપર આવેલો છે. ઉકાઈ વાત કરીએ તો જવાબ આવશે એની અંદર તાપી. ઓકે, ઉકાઈ. અને બીજી બહુહેતુક યોજના હજી એક છે જે તાપી નદી ઉપર આવેલી છે, ઉકાઈ, અને બીજું છે કાકરાપાર. દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે? કેસીનના કારણે. વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચેના પૈકી કયું છે? ચાલો, તો એ છે મીઠાવાળું પાણી. સોડા વોટરમાં શું રહેલ છે? કાર્બન ડાયોક્સાઇડ, CO2. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર નિવર્તન મોન્સૂન ઋતુ કયા મહિનામાં હોય છે? ઓક્ટોબર મધ્યે ડિસેમ્બર સુધી. પાછા વળતા મોસમી પવનોની ઋતુ જે છે.
ગુજરાતના ગીરના જંગલના સિદ્દી સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય કયું છે? સિદ્દી સમુદાયનું કયું નૃત્ય જે પ્રચલિત છે? ધમાલ નૃત્ય. શામળાજી નજીક દેવની મોરી ખાલી જગ્યા છે, તો જે શામળાજી નજીક દેવની મોરી જે છે મિત્રો એ શું છે? બૌદ્ધ મઠ છે. ગિરનાર પર્વત પર જવાના માર્ગ પર આવેલા અશોકના 14 શિલાલેખો કઈ લિપિમાં કોતરવામાં આવેલા છે? પાલી ભાષામાં, બ્રાહ્મી લિપિમાં. રજત ક્રાંતિ કેની સાથે સંબંધિત છે? ઈંડા ઉત્પાદન સાથે સંબંધિત છે. ઈંડા ઉત્પાદન. બીજું છે મરઘા પાલન. કઈ પર્વત શ્રેણીને ઉચ્ચ એશિયાની કરોડરજ્જુ કહેવામાં આવે છે? કારાકોરમ. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? કેરળ. સંગીતની ગંગોત્રી રૂપે કયો વેદ ઓળખાય છે? સંગીતની ગંગોત્રી એટલે સામવેદ. તાજેતરમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 8 મહિનાની ગર્ભવતી હોવા છતાં 2 મેડલ જીતનાર ભારતીય નિશાનેબાજ કોણ છે? મેઘના સજ્જનર. 2026માં ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ ઊન ઉત્પાદક રાજ્ય તરીકે ઉભરી આવ્યું, જે દેશના કુલ ઊન ઉત્પાદનમાં લગભગ અડધો ફાળો આપે છે? રાજસ્થાન. વર્ષ 2026માં યોજાનાર પ્રથમ ઈ સ્પોર્ટ્સ નેશનલ કપમાં કઈ રમતનો ઈ સ્પોર્ટ્સ તરીકે સમાવેશ થયો છે? ચેસ. ઓકે, ચેસ એટલે કે શતરંજ. કેન્દ્રીય બજેટ 2026માં પ્રસ્તાવિત 7 નવા કોરિડોરમાં નીચેના પૈકી કયો હાઈ સ્પીડ રેલવે કોરિડોર નથી, જે માટે રેલવે બોર્ડ વ્યવહારિકતાનું મૂલ્યાંકન શરૂ કર્યું છે? દિલ્હી અમદાવાદ. તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસનું આયોજન કયા રામસર સાઇટ ખાતે કરવામાં આવ્યું હતું? નળ સરોવર. નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબ દ્વારા જાહેર કરાયેલા રોડમેપ મુજબ વર્ષ 2030 સુધીમાં કેટલા ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે? 10,000. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉદય કોટકની. તાજેતરમાં ભારતીય નૌકાદળે કયા બહુરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની કમાન્ડ સંભાળી છે, જે તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તે છે CTF 154. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય કયા સ્થળે સ્થાપવામાં આવશે? મથુરા, ઉત્તર પ્રદેશ. વધતી જતી વૃદ્ધોની વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સમર્પિત એલ્ડરલી બજેટ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મિત્રો, આ અત્યારના એક કોઈ પ્રશ્ન છે એ પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે છે. તો જવાબ આવશે કેરળમ. ઓકે, કેરળનું નવું નામ જે છે કેરળમ કરી દેવામાં આવેલું છે. ધ્યાનગુરુ રઘુનાથ હેમુલ ગુરુજી દ્વારા નિર્મિત અને હરિદ્વારમાં સ્થાપિત વિશ્વના સૌથી મોટા પારદ શિવલિંગનું વજન કેટલું છે? આનું વજન વાત કરીએ તો 5,210 કિલોગ્રામ. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા ભારતીય નૌસેનાના પ્રથમ કેડેટ ટ્રેનિંગ શિપનું નામ શું રાખવામાં આવેલું છે? કૃષ્ણ. અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કયા લેખક દ્વારા લિખિત પુસ્તક મારી રાષ્ટ્રીય પ્રથમ કલ્પનાનું વિમોચન કરવામાં આવ્યું? ઉદય માહુરકર. નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા AI સમિટ 2026માં સૌથી નાની વયના વક્તા તરીકે કોણે ઇતિહાસ રચ્યો છે? તો એ છે મિત્રો રણવીર સચદેવા. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ શું છે? વિજ્ઞાનમાં મહિલાઓ વિકસિત ભારતનું ઉત્પ્રેરક. ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે. તો મિત્રો, આ હતા આપણી કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કના અગત્યના પ્રશ્નો. બરોબર, મટીરિયલ મેળવવા માંગતા હો તો તમારે આ નંબર ઉપર જે છે આ જે અહીં નંબર દર્શાવેલા છે મિત્રો 63 520 19 42, આ નંબર ઉપર ગૂગલ પે, ફોનપે અથવા તો પેટીએમ દ્વારા 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો રહેશે. બરોબર, જેવું પેમેન્ટ કરશો એવું તરત 2 મિનિટમાં સંપૂર્ણ સોલ્યુશન સહિતની PDF વોટ્સઅપ પર તમને મળશે. આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પેપરમાં બેઠા જોવા મળશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે આપણા. તો ચાલો ફરીથી નવા વિડીયો સાથે મળશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.